ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસની શું સ્થિતિ છે અને કોંગ્રેસ જે રીતે મરણ પથારીએ છે બેઠી થવા માટે હવાતિયા મારે છે અને એ દરમિયાન જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં કઈ રીતે બેઠી થાય અને કઈ રીતે કોંગ્રેસનું વર્ચસ્વ ફરી એક વખત વધે તે માટે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, જેમનું એક નિવેદન ખૂબ ભારે ચર્ચામાં રહ્યું. એમણે એવું કહ્યું કે જે પણ કોંગ્રેસના નેતા છે એમને જો ભાજપના નેતા સાથે કંઈક લાગતું વળગતું હોય, અંદરખાને મદદ કરતા હોય તો આપણે એમને કાઢી મૂકશું. કાઢી મૂકવામાં અંદરથી ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાય છે, જોડાવા માંગે છે. એ બધું જ રાહુલ ગાંધીએ સમજવું પડશે, કારણ કે જો તમે સંબંધ પહેલા સમજશો, કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતા એવા હશે કે જેમના સારા સંબંધ ભાજપ સાથે હશે. તમને પણ ખબર છે રાહુલ ગાંધી કે તમારા જ એક દિગ્ગજ નેતા અહેમદ પટેલ, એમના પણ ભાજપ સાથે સારા સંબંધ હતા. હવે સંબંધ હોવા તમે અંદરખાને ક્યાંક ટેકો જાહેર કરો, ક્યાંક એકબીજા લોકો વાત કરતા હોય, જો તમને પસંદ ન હોય તો ક્યાંક એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. એ આખું કોંગ્રેસને લાગુ નથી પડતું. જો તમે આવું જ કરતા રહેશો તો એક દિવસ કોંગ્રેસ છે તે ખાલી થઈ જશે. હવે આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે જે રીતે રાહુલ ગાંધી નિવેદન આપીને ગયા અને પછી ફરી એક વખત એક આવી જ પોસ્ટથી ઉહાપો થયો કે કોંગ્રેસના નેતાને ક્યાંક ભાજપ સાથે સંબંધ છે અને એ એમના જે સંબંધ દર્શાવ્યા એટલે ક્યાંક કોંગ્રેસ ઉપરથી પ્રેશર આવ્યું. હું વાત કરી રહી છું સુરતની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ. પહેલા આપણે મુદ્દાની ચર્ચા કરીએ કે સુરતમાં શું બન્યું હતું, પછી આપણે કોંગ્રેસના એ મુદ્દા ઉપર પણ જવું છે કે સંબંધ કેવા હોવા જોઈએ. સંબંધથી જે પક્ષ છે તેમની સામે ક્યારેક કોઈને વાંધો નથી હોતો, એ એમના પોતાના સંબંધ નિભાવે છે. એટલે સૌથી પહેલા આપણે જે એક પોસ્ટ વાયરલ થઈ છે તે શું કહેવા માંગે છે તે સમજીએ, કારણ કે સુરતનો એક ગંભીર મુદ્દો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, નિવેદન આપ્યું અને પછીની આ વાત છે. ઉપપ્રમુખ અવધેશસિંહે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને સાચી ઠેરવી. સંદેશનો અહેવાલ છે કે જેમાં લખવામાં આવ્યું છે કે સુરત કોંગ્રેસના ઉપપ્રમુખે શહેર ભાજપ પ્રમુખને અભિનંદન આપતા ઉહાપો. ભાજપના એક વ્યક્તિ છે તે શહેર ભાજપ પ્રમુખ બન્યા, એમને અભિનંદન આપ્યા, પણ કોણે? સુરત કોંગ્રેસના ઉપપ્રમુખે. હવે એમના સંબંધ છે, એમના ક્યાંક પારિવારિક સંબંધ હશે, એટલા માટે એમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે એમને આ પોસ્ટ મૂકી હશે. પણ અહીંયા સવાલ એ છે કે કોંગ્રેસના અમુક નેતાને ગમ્યું નહીં કે હજુ આ વાત કરીને ગયા છે ત્યાં જ કોંગ્રેસનો નેતા છે ભાજપને અભિનંદન આપે છે, ભાજપના નેતાને અભિનંદન આપે છે, અને પછી થયું એવું કે જે પહેલા અભિનંદન આપ્યા ને પછી ભારે વિવાદ થયો એટલે પોસ્ટ ડિલીટ કરવી પડી. આપણને બધાને ખબર છે કે ગુજરાતની મુલાકાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવ્યા અને કોંગ્રેસના નેતાઓને લઈને વિસ્ફોટ પણ કર્યો. તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસની લીડરશિપમાં બે પ્રકારના લોકો છે, એક કોંગ્રેસ સાથે છે અને બીજા જનતાથી દૂર છે, અને તેમાંથી અડધા ભાજપ સાથે મળેલા છે. જોકે રાહુલ ગાંધીના નિવેદનના બીજા જ દિવસે સુરત શહેરના રાજકારણમાં એક ફેસબુક પોસ્ટને લઈને ભારે વિવાદ થયો. સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ છે અવધેશસિંહ સુરત શહેર ભાજપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા. પહેલા અભિનંદન પાઠવ્યા, બાદ વિવાદ થતા પોસ્ટને ડિલીટ પણ કરી નાખી. હવે આખો જે ચર્ચાનો મુદ્દો છે તે સામે આવ્યો અને ક્યાંક જે અવધેશસિંહ છે તેમને પણ ક્યાંક પ્રેશર આપવામાં આવ્યું હશે એટલે આખી જે પોસ્ટ છે ડિલીટ કરી નાખવામાં આવી. આ એમની ફેસબુક પોસ્ટ હતી. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 23 ઉધના उत्तर बमरोली के नगर सेवक श्री परेश भाई पटेल को भारतीय जनता पार्टी सूरत महानगरपालिका का अध्यक्ष नियुक्त होने पर बहुत बहुत बधाई एवं सफल कार्यकाल की शुभकामनाएं. બસ આ 4 લાઈન લખવામાં આવી, પણ અમુક કોંગ્રેસના નેતાઓને પસંદ ન આવ્યું અને ક્યાંક એમની ઉપર એવું પ્રેશર આવ્યું હશે કે અચાનક જે આ પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી. પણ જે અવધેશસિંહ છે તેમનો ખુલાસો પણ સામે આવ્યો કે મૂળ કોંગ્રેસી છું, ભાજપ સાથે દૂર દૂરના સંબંધ નથી. ફેસબુક પર મૂકેલી પોસ્ટ અંગે ભારે વિવાદ થયા બાદ અવધેશસિંહ બચાવની ભૂમિકામાં સામે આવ્યા. તેમણે જણાવ્યું કે પરેશ પટેલ સાથે વર્ષોથી વેપારી સંબંધ છે, મિત્રતા હોવાને કારણે શુભેચ્છા પાઠવી. બાકી હું મૂળ કોંગ્રેસી છું, કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કરું છું, ભાજપ સાથે દૂર દૂરના સંબંધ નથી. ફેસબુક પર પોસ્ટ મૂકવાની ભૂલ થઈ ગઈ. હવે બસ એક આ જ વાતની તકલીફ કોંગ્રેસમાં છે. હવે અભિનંદન પાઠવ્યા, એમના પોતાના અંગત છે તે સંબંધ હશે, પણ હવે આ સંબંધ છે તે કોંગ્રેસના નેતાઓ નહીં સમજી શક્યા હોય, એટલા માટે ક્યાંક કહેવામાં આવ્યું કે તમે આ ડિલીટ કરી નાખો, તમે આ શું કર્યું છે, હજુ હમણાં જ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા, આ બધું કહીને ગયા છે, તેમ છતાં તમે આ કરો છો. પણ એમના વેપારી સંબંધ છે, ક્યારેક પારિવારિક સંબંધ પણ હોય, ભલે પક્ષ અલગ છે પણ માણસ છે તો એમના સંબંધ પણ હોવાના છે. હવે રાહુલ ગાંધી અહીંયા સમજવા જેવું છે કે જો તમે આટલું જ પ્રેશર કરશો તો ક્યાંક એવું લાગશે કે આગામી સમયમાં કોંગ્રેસ ખાલી થઈ જશે. તમને પણ ખબર છે કે અહેમદ પટેલના જે સંબંધ છે ભાજપ સાથે કેવા સારા હતા. એમના પછીની જો વાત કરીએ અર્જુન મોઢવાડિયા, જે તમારા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, તેમ છતાં તે ભાજપમાં જોડાઈ ગયા. તો રાહુલ ગાંધીએ આવા જે વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ હતા એમની સાથે બેસીને એક વખત વાતચીત કરવી જોઈતી હતી કે તેઓ શું ઈચ્છી રહ્યા છે, તેમને કોંગ્રેસમાં શું ઘટે છે, કોંગ્રેસ પાસે શું નથી જે તમને ભાજપમાં મળે છે તો તમે ભાજપ પાસે જાઓ છો.
આ બધું જો રાહુલ ગાંધીએ એ સમયે સમજ્યું હોત તો ક્યાંક આજે એમના નિવેદન ન આપવું પડત. સંબંધ બધા જ વ્યક્તિના હોય, તમારે સંબંધની વ્યાખ્યા પણ સમજવી પડશે. હજુ પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હશે. ક્યાંક તમને પણ સામે આવશે કે તમે આ નિવેદન આપ્યું એ પછી જો ઘણા બધા નેતાઓએ કોંગ્રેસ છોડી તમે એમને હોદ્દા ઉપરથી હટાવ્યા એટલે ક્યાંક છે તે ભાજપમાં જોડાશે. એટલે તમારે અહીંયા વ્યાખ્યા પણ સાચી પડશે. આમની પહેલાં પણ રાહુલ ગાંધીનું આપણને એક નિવેદન યાદ હતું કે એક લગ્નનો ઘોડો હોય છે, એક લાંબી રેસનો ઘોડો હોય છે. આવા નિવેદન આપવાથી કોંગ્રેસ બેઠી નથી થવાની. તમારી પાસે એવા કડક મુદ્દા હોવા જોઈએ, બ્લુપ્રિન્ટ તમારી પાસે એવી હોવી જોઈએ કે તમે ગુજરાતમાં કઈ રીતે ઉપર આવશો. તમે આ જ રીતે લોકોને કાઢી મૂકશો, તમારા નેતાઓને કહી દેશો કે કાલથી તમને કોઈ જ પદ આપવામાં નહીં આવે. આપણને ખબર છે મનહર પટેલ જે કોંગ્રેસના નેતા છે, થોડા દિવસ પહેલા એમણે એક આખું લિસ્ટ આપ્યું હતું. પહેલાના 21 એટલા નેતાઓ આપ્યા હતા, પછી 14 નેતાઓ જે હાલમાં લોકસભાની ચૂંટણી સમયે જે થયું હતું એ બધા જ લોકો ભાજપમાં જોડાયા. એ તમામની વિગતવાર માહિતી આપી હતી કે આટલા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. પણ કેમ? એમનું પણ કારણ આપ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેને પણ કહેવામાં આવ્યું હતું કે આમના ઉપર ધ્યાન આપો. કેટલા બધા કોંગ્રેસ પાસે વરિષ્ઠ નેતાઓ હતા, આગેવાનો હતા કે જે ભાજપમાં જોડાઈ ગયા. હવે જો આ તમામ જેટલા પણ 50 લોકો થતા હશે એમને એક વખત 5 મિનિટનો સમય આપીને રાહુલ ગાંધીએ પૂછ્યું હોત કે તમને ભાજપમાં એવું શું ગમ્યું જે કોંગ્રેસમાં નથી, અને જો એમનો જવાબ આ લોકો એમને આપ્યો હોત તો ક્યાંક તેમને આ નિવેદન ના આપવું પડત. કોંગ્રેસ આજે જે હજુ પણ મરણ પથારીએ છે, અમુક નેતાઓ મહેનત કરે છે કોંગ્રેસને ઉપર લઈ આવવા માટે, પણ અહીંયાથી એમને જે મજબૂત છે ક્યાંક નેશનલ લેવલે બનાવવાની જરૂર છે. કારણ કે ગુજરાતની એક સ્થિતિ નથી, આવું બધા રાજ્યમાં જોવા મળે છે. ખાલી તમે ગુજરાત ઉપર ફોકસ કરશો તો કઈ રીતે કોંગ્રેસમાં ભેગું થશે? હા, માન્યું કે વર્ષો જૂની ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી છે કે વિચારધારા સાથે ઘણા બધા નેતાઓ જોડાયેલા છે જે ભાજપમાં હવે નહીં જાય, કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે. આજીવન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસના જ તેઓ કામ કરતા રહેશે. પણ હવે રાહુલ ગાંધી અહીંયા સમજવા જેવું છે. આ પોસ્ટ તમારા કાર્યકર્તાઓ જો ડિલીટ કરાવશે તો પછી કંઈ જ નહીં થાય. તમારે ખાલી આવા લોકો સાથે વાતચીત કરી અને સમજવાનું એ છે કે અહીંયા ગુજરાતમાં કોંગ્રેસમાં શું ખૂટે છે. તમારે સંબંધો સમજવાની જરૂર છે, તમારે વિચારવાની જરૂર છે. પારિવારિક સંબંધો ઉપર એક વખત તમે વિચારણા કરજો, જેથી કરી તમે જે કહી દીધું છે કે 40-50 લોકો ગમે તેટલા કેમ ન હોય જેમને ભાજપ સાથે ક્યાંક નાતો છે તેમને કાઢી મૂકશું. અને એમ છતાં જો એ જતા રહેશે તો તમને જ તકલીફ પડવાની છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.